મારી ભાઈ મરે ભવારીએ બેની મરે દસ જાય પણ જેના બાળા હે પણ માં માવતર મરે અરે રે બાપા એને સારે દિશા ના વાવા ભાઈ મરે ભવારીએ બેની મરે દસ જાય બાળાપણની માલપા જેના માવતર મરે એને સારે દિશા ના વાવા એટલે એવા ગુજરાતના ગામડે ગામડે સોરઠના સીમાડાની માલપા જેની આગ ડાક વાગતી બાપા આ જગ્યા ઉપર વિજયભાઈ જે કઈ બે એને મેં ગુણગાન ગાતા હોય તો અમારા રામનામનો પ્રતાપ છે એટલે એકવાર બે કડી એમના નામને એક યાદ કરી પછી આપણે પૂરા હુરતનને યાદ કરીશું કે કારણ કે જેણે આંગળી પકડીને હાલતા શીખવાડ્યું એને કને ભૂલાય કે રામજી એ તમારા આંગણે અરે રે બાપા ઉમટિયા માનવ્યો ઈ તારી ગામડે સુવાસ આ તારા ગુણ ને વખાણો મારા રામલા તારા ગુણ ને વખાણો મારા રામલા એવી સુની રે મેડીને સુના માળિયા અન સુના લાગે કાય સરસિયાના જાડ રે ડમરું ના સાધો એવો નીંદ રે ઘેરાણો રામ નહીં મળે એ આવો નીંદ રે ઘેરાણો રામ નહીં મળે જોકે અમારા નીતિનભાઈ છે નવક વર્ષનો હતો 10 વર્ષનો હતો તે દિનનો રામનામે હાથ પકડ્યો તો ભાઈ વગાડતા આવડે તો ભલે ન આવડે તો બેહી જાય તો ઘણો જોકે ઈ કલાકાર આપણી સમાજમાં હતા બાકી બીજી સમાજમાં હોય ને લાખ રૂપિયા 1.5 લાખ ની ફી હોય એટલે જેણે ગરીબાઈ આટો વાટી ગઈ હોય સોડે શિશુડે પ્રેમતા જાગે જનની સોડે બાળ પીવા મળે ને પાણી પછી ખાવા મળે ને ફરી જાય એક ને એક ભાઈ હોય એક ને એક બેન હોય અને કદાચ ઈ ભાઈ પોતાની બેનને રક્ષાબંધનનો તહેવાર હોય ને પોતાની બેનને એમ કહેતો કે મારી બેન બાજુના ગામની માલપા હું જાઉં છું હમણાં પાછો આવી જાય પછી તું મને રાખડી બાંધજે એટલે એ રસ્તામાં ન બનવાના અણબનાવ બની જાય અને ભાઈની દીદી લાશ ઘરે આવે એટલે બાને બાપને બેનને આબ ફાટે અને ખૂણાની માલપા બેઠી પોતાની બેન પોતાની માં કાળે આંગળે રોઈ પોતાના ભાઈના મરસ્યા ગાતી હોય પણ કેમ ગાતી હોય કે મારી ત્રાંબો હે પિતળ તૂટ્યા હો એ બાયું મેં એને રેણું દઈને રાખો પણ મારા કાસ લટક્યા બાયું કાગના અરે રે બાપા એમાં હાંધો મળે નહીં હુરના હાંધો મન મોતીને કાસ ઉઠ્યા પછી મીઠપની માલપા મજા નહીં આ લુગડું ફાટી જાય દરજી પાસે જાવ સિલાઈ થઈ જાય કદાચ કોઈ ત્રાંબો પિત્તળ તૂટી જાય એ દુકાને જાવ તો કદાચ એની રેણું થઈ જાય બાપ પણ જેનો 20 વર્ષનો વયો જાય જેનો રાખડીયો વયો જાય જેનો હળદરિયો હોમાણો હોય બાપ કોઈનો મીંઢોળ જ મળાવો એ ક્યારેય પાછો ન આવે બાપ કે તારે હાથે હે મીંઢોળે મના એ વીરા મારા તારા હળદરમાં ભરેલા હતા જોને હાથ પાણી મારો કે હરિયો એ બાયુ કણકણ્યો નહીં આજ મારો હાથી મરાણો બાપા એમિયો આ બધા હુરાપુરાના મરસ્યા છે આ તો વારની માલપા કામ આવી ગયો એના ગુણગાન ગવાય બાકી ભૂંડી પટ ટાટિયા ઢહડી મરી ગયો એ હુરાપુરાના ગુણ ગાવાની અમને નવરાય ગઈ બાબા રાખડીયો રોળાણો બેની મારો જવતલિયો મારો રે
મારો મીઠો રે લવરાણો એ મારો રાખડીયો રોલાણો આ સુરા રાવતા सुनी डेली न सुना डायरा वीरा मारा सुनी डेली न सुना डायरा ये मारो दबो दलियो मानो मारो मीनो ले लवरानो ये तारी माता ये मुदन मांजा मांजा अरे तारी बेनड़ी ये मुदन मांजा ये हवे कोई मारा लाल ने ले आवो मैं मु कोई मार वीर ने बतावो पण मारी जेनी जेनी हे भांगे रोड अरे रे मारी एनी मीठपमा मजा नहीं पछी मारी काका वारू करो ये हमारा पंडने बापा पालवे नहीं बाप ये बताई देव ने याद कर्या पण एवा मारा छावडाना कल भागलानी देवी અને મારા દાદા ખીમડિયાને યાદ કરવો છે બાપુ એ વાહ 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 ભજે એન બાપા પોલીસમાં મારા પૂરા પૂરા ભમતો મંગાવતો નહીં ભીખ પણ હવે સમર્યા સમર્યા પેલા થાજે સાબદો એ મારા માણ હુરદાડા મને રબકીને કરજે એકવાર જવાબ પણ બાપ કોદે ભાદરવી અમાના સોખા દીધા હશે બાપ ઈ દખ પડી જાય સંકટ પડી જાય દોહિલી વેળા પડી જાય અને મારી ઉપર ભાવ રાખો મારી ઉપર વિશ્વાસ રાખો મારી સામે સુરતા રાખો
અને કદાચ અમદાવાદ જેવી બજારની માઇલ પર જો તમને કડવો કાંટો વાગે અને વાગવા દો ને તેથી તો મને માણહુર ડોહાને ખોટું લાગી જાય બાપ. હા 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 એવા ભાગને બગીચા રે હો મારા માણુર દાદા ઉડી જા મમરા શેઠો જા મમરા ઉડી જા મમરા શેઠો જા મમરા વાહ મારી મેલડી વાહ એવા મોટર ને બંગલા ને હો મારા દાદા ખીમડિયાના એ આમાં બધું અમારું કાઈ નથી. આ માલ છે, મિલકત છે, ઘાટ છે, ઘરેણા છે, આ બંગલા રોપી દીધા, મોટરું છે, ગાડીઓ છે, દાદા અમે તો ભિખારી છે, અમે રાગ છે, આમાં અમારું કાઈ નથી. આ બધી વાડી તો બધી તારી રોપેલી છે બાપ. એવા બાગને બગીચા રે હો મારા દાદા ખીમડિયાના ઉડી જા મમરા શેઠો જા મમરા ઉડી જા મમરા શેઠો જા મમરા મળી તો કળો બુકાને ફેફરા ખાયા એ પણ જેના મઢડાની માલપા હે મારો દાડો ખીમડિયો બેઠો એ તો હાથ રે કાઢીને હોકારો ભરે એકવાર. અને દાડો કેવો છે આ નાની એવી વાત કરું અને પછી 4 વાગ્યાનો સમય થવા આવ્યો છે પછી એટલે માતાજીની આરતી કરવી છે. કારણ કે અહીંથી બોડિયા જવું ને બોડિયાથી પાછી ગાડી વાળીને આમ જુનાગઢ બાજુ નીકળવાનું એટલે આંધળી દોહી હતી. જોજો ધર્મ કેવું છે, ધર્મ ક્યારે આવે, ધર્મની ખાતરી ક્યારે થાય બાપ. ધર્મ છે એ આંધળી દોહી હતી. ઘરની માલપા નહીં કોઈ ડોહી સિવાય એકલા દાદી મારે ઘરની માલપા એક ચોરી કરવા આવી. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને જે કઈ ઘાટ હતા, ઘરેણા હતા, માલ હતી, મિલકત હતી લઈ અને ઉમરે પગ મૂક્યો એટલે ઉમરાની માલપા પગ છોટી ગયો. એટલે આકાશમાંથી અવાજ થયો, ગેબી અવાજ થયો, મારા દીકરા એ જ્યાંથી લાવ્યો ત્યાં પાછું મેલ જાય, હજી ખીમડજો આવી બેઠો છે. બાકી તું ડગલું ભરને ભરવા જો આ ઉમરો વટને વટવા દોડતો તો ડોહીના કાપડાનો ખીમડજો નહીં બાપે. એટલે સોર તો સોરે ડોહી માં પાંડે એમ કીધું કે માડી આ કોક તમારા દાડા છે ખીમડિયા દાદા ઈ મને હાલવા નથી દેતા, હું તમને પગે લાગુ છું, આ તમારા ઘાટ હતા, ઘરેણા હતા, જ્યાંથી લીધું ને પાછું મૂકી દઉં પણ મને હાલવા દો. એટલે ડોહીને આંખની માલપાથી આહુડા પડ્યા. ઓહો મારા વિહામાં એ આ હોળ વરહની હતી તેથી ખીમડિયો મને કાપડાની માલપા આવ્યો તો 80-90 વર્ષની ઉંમર થઈ, હજી મારી રક્ષા કરે છો. એટલે ખડખડ દાંત કાઢી મુશે સાવ દઈ કેડિયાળી આકડી લાકડી હાથની માલપા લઈને દાડો ખીમડિયો બોલ્યો, ભલામણા મેં તને જીવતા તો સાથ આપ્યો, મરી ગયા પછી મહાન સુધી મેલવાનો આવું ને તો હું તો ડોહિયુના કાપડાનો ખીમડિયો નહીં, પણ કોઈને સાપની માલપા છેલ્લી વાર કહું છું, કોઈને સાંડલાની માલપા આવ્યો હોય અને એકવાર આ સાવડાના માંડવાની માલપા જો કદાચ ભલામણા ઉસો હાથ ન કરે ને એ તો મારા હાલના રાજાનો ખોટ લાગી જાય.
ઘડી બે ઘડી નો હોકારો તલવારી રામ એ મરો દુબળી દશાનો ઘણી બને મરો જુનાગઢનો રાજા જાય સાજીના પાલખની માલપા બેઠો જાય હોનાના પાલખની માલપા બેઠો એ જગતનો સાળો કરાય મરા ચાહલા દયાને આંગળી સીધાઈ નહીં મરવ્યામાં એ આંગળી સીધો ને પોસા હુંડીનો વ્યવહાર લેતા પાછો પડી જાવ તો મંગળા બારોડાનો ખીમડ્યો ને બાબા